અને જરા મનખાનો મોટો ટોળો ઈસુની હાથે જઈ રહ્યો હતો તે એને વાહેડ ફરીને એનાને કીધું, અગર કોણેક માર્કન આવે અને પોતાના આઈબા અને બજેર અને સોર અને બાજ્યને અને બોનને આ તક પોતાના જીવની હુદ્દો નક્કમો નહીં જાણે તે વહેયો મારો શીલો નહીં બની શકતો. અને જે કોઈ પોતે દુઃખ વેઠે અને આ તક કે મારી હારું મરવા હતું તૈયાર વહેયુસ મારો શીલો બની શકે હે. તમામનો એવું કોણ હે જે એક મોટું ઘેર બનાવવા ચાહે હે અને પહેલ બેહીને એના ખર્ચાનો હિસાબ નહીં કરે કે ઘેર પૂરું કરવા હારું એને કને પૂરા પૈસા હે કે નહીં. હેતોક એવું નહીં થાય કે જરા પાજો પૂરી લે પણ પૂરું ઘેર નહીં બનાવી શકે. ત્યારે બાળવાવાળા બધા મનખ એમ કહીને એનો ઠઠ્ઠો કરે કે આ માણસ ઘેર બનાવવા તે માંડ્યો પણ એને પૂરું નહીં કરી શક્યો. કે કોણ એવો રાજા હે જે બીજા રાજા હાથે લડાઈ કરવા જાય હે ત્યારે પહેલ બેહીને વિચાર નહીં કરી લે કે જે રાજા 20,000 સૈનિક લઈને મારી સામે લડવા હારું આવે હે હું એના 10,000 સૈનિકોને લઈને એને સામે લડી શકું કે નહીં. ને તે વયો રાજા સિટીસ ત્યારે પોતાના હમીસાર આલવાવાળાને મોકલીને એને હાથે મેળ કરવા માંગે. એવી જ રીતે તમામ જે કોઈ પોતાનો સબ કંઈ છોડ નહીં દે તરત જ વહેયો મારો શીલો નહીં થઈ શકતો. લોણ તે અસલ હે પણ અગર લોણનો હવાદ વગડી જાય તે વહેયું કંઈની વસ્તુથી ખારું કરવામાં આવે. વહેયું નહીં તે જમીન હારું કામમાં આવતું અને નહીં ખાતર હારું કામમાં આવતું. એને તે મનખા બારતા ફેંકી દે હે. જે મારી વાતથી સાંભળવા માંગે હે વહેય સાંભળી લે.